ધોરણ 12 વિષય કમ્પ્યુટર. પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટર વિષયની અંદર કોમર્સ વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગયા વર્ગની અંદર આપણે કોમર્સના મદદથી ટિકિટ બુકિંગ કઈ રીતે કરવું તેની આપણે વિગતવાર માહિતી મેળવી ગયા. ચાલો હવે આજે આપણે કોમર્સની અંદર મળતી અન્ય સવલતો વિશેની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. મિત્રો, આ બધી માહિતી જે હું તમને પાઠ્યપુસ્તકમાંથી જે તમને સમજાવું છું, આજે પાઠ્યપુસ્તકમાં જે માહિતી છે એના કરતાં પણ વધુ સેવાઓ આપણને ઉપલબ્ધ છે. પણ આપણે અભ્યાસને ધ્યાનમાં લેતા આપણે પાઠ્યપુસ્તકમાં છે એની આપણે સમજૂતી મેળવી લઈએ. કોમર્સની અંદર એક જે સવલત આપણને મળે છે એ છે હરાજી, ઓનલાઈન હરાજી. મિત્રો, આપણે કોમર્સ ચેપ્ટરની અંદર પણ આની આપણે વાત કરી ગયા હતા કે હરાજીની અંદર શરૂઆતના સમયમાં હરાજી માટે લોકોએ એકત્રિત થવું પડતું હતું. જે સ્થાને ઉપસ્થિત રહેવાની જરૂર પડતી હતી અને તે સમયગાળા દરમિયાન હરાજીની અંદર બોલી બોલવામાં આવે અને લોકો વસ્તુની ખરીદી કરતા. તો એ સ્થાન અને સમય એ સીમિત હતો કે એ સ્થળે હાજર રહેવું અને એ સમય દરમિયાન જ બોલી લગાવી શકતા હતા. ત્યાર પછી કોમર્સ આવ્યું. કોમર્સની અંદર લોકોને હવે જે તે સ્થળે જવાની જરૂર નથી અને કોઈ સમય જે રહ્યું એની મર્યાદા હોતી નથી. પોતાના ઘરે કમ્પ્યુટરની સામે અથવા તો ઓફિસમાં અથવા તો અન્ય કોઈ સ્થળે જે કમ્પ્યુટર હોય ત્યાં હાજર રહી અને બોલી લગાવી શકતા હતા. પણ ત્યાં જરૂરી એ હતું કે એ કમ્પ્યુટર એમની પાસે હોવું જોઈએ અને કમ્પ્યુટર મારફતે એ બોલી લગાવી શકતો. પણ હવે કોમર્સની મદદથી શું થઈ ગયું કે તમે મુસાફરી કરતા હો, તમે કોઈ પણ સ્થળે હો, ત્યારે તમારે જોવું છે કે તમે જે વસ્તુની બોલી લગાવેલી છે એની હાલની પરિસ્થિતિ શું છે. એ બોલીમાં તમારે વધારે ઊંચી કિંમત તમારે બોલવી હોય તો તમે ગમે ત્યારે તમે બોલી લગાવી શકો. તો કોમર્સમાં તમને વધુ સવલત એ તમને મળી કે હવે તમે કોઈ સમય કે સ્થળ જે રહ્યું એ મર્યાદિત નથી. તમે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી તમે બોલી લગાવી શકો. હાલના સમયમાં હરાજીની સાઇટ ઘણી પ્રચલિત થઈ રહી છે. મોબાઈલ ઉપકરણ હરાજીની આવી સાઇટનો સંપર્ક કરવામાં મદદરૂપ બને છે. ઉપયોગકર્તા હરતા ફરતા પણ આ સાઇટનો ઉપયોગ કરી શકે છે, બોલી લગાવી શકે છે અને બોલી પર સતત દેખરેખ રાખી શકે છે અને આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય રહી શકે છે. એટલે કે તમે જાણી શકો કે અત્યારે જે વસ્તુની તમે બોલી લગાવેલી છે એની અત્યારની પરિસ્થિતિ શું છે. હરાજી માટેની અનેક વેબસાઇટો આજે વાયરલેસ નેટવર્ક દ્વારા મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે. તે પ્રકારના ગેટવે એટલે જે તે સાઇટમાં દાખલ થવા માટેનું પ્રવેશ દ્વાર, એને આપણે ગેટવે તરીકે ઓળખી શકાય. અને ઇન્ટરફેસ એટલે કે એપ્લિકેશન, જે તે સોફ્ટવેર જે તમે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો, રચના કરી છે. મોબાઈલ ઉપકરણ પર હરાજી માટે eBay નામની એક એપ્લિકેશન છે જેને ડાઉનલોડ કરીને તમે હરાજીમાં ભાગ લઈ શકો અથવા તો બોલી લગાવી શકો. એ ઉપરાંત તમે વસ્તુ બોલી લગાવવા માટે મૂકી પણ શકો. નીચે જે આકૃતિ આપેલી છે એ eBay એપ્લિકેશનની આકૃતિ છે કે જેમાં તમે બોલી લગાવવા માટે આપણને મદદરૂપ બને છે. ઓકે, ત્યાર પછીની બીજી સવલત છે મોબાઈલ દ્વારા મનોરંજન. મિત્રો, આજે મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે મનોરંજન ક્ષેત્રમાં ઉપયોગમાં થાય છે. તમને યાદ છે કે તમે છેલ્લે ગીતની સીડી ક્યારે લીધી હતી, અથવા તો વિડીયો કેસેટ અથવા તો વિડીયો સીડી તમે ક્યારે ખરીદેલી હતી? યાદ નહીં આવે, બહુ સમય થઈ ગયો. કારણ કે મોબાઈલ આવ્યા પછી આપણે ગીતો કે વિડીયો કે જે મનોરંજનને લગતી વસ્તુઓ બધી આપણે મોબાઈલની અંદર જ આપણે જોઈએ છીએ. આજે ગીતો સાંભળવા માટે અનેક એપ્લિકેશનો આપણે મોબાઈલની અંદર ઉપલબ્ધ છે. ગાના છે, સ્પોટીફાય છે, જીઓ સાવન છે, આવા અનેક એપ્લિકેશન છે જેમાં તમારે જે સાંભળવું હોય એ ગીત તમારા હથેળીમાં
એટલે કે તમારા મોબાઈલમાં તમારે ઉપલબ્ધ છે. ક્યાંય તમારે કોઈ અન્ય લોકો પાસે માગવા જવાની કે સીડી ગોતવાની કે કેસેટ ગોતવાની જરૂર નથી. કોઈ પણ ગીત કોઈ પણ સમયે તમે તમારા મોબાઈલમાં તમે વગાડી શકો. તમે મુસાફરી દરમિયાન હોય, તમારે ક્રિકેટ જોવું હોય, લાઈવ ક્રિકેટ ચાલુ હોય એ જોવું હોય, અથવા તો ઘણા લોકો સિરિયલો જોવાના આદતવાળા હોય તો અમુક સમયે એ ઘરે હાજર ન રહી શકે, તો આવા સિરિયલો જોવા માટે હવે ઘરે ટીવીની સામે બેસવાની જરૂર નથી. આવા ઘણા એપ્લિકેશન છે, હોટસ્ટાર છે, નેટફ્લિક્સ છે, આવા અનેક એપ્લિકેશન છે કે જેના મદદથી તમે લાઈવ ટીવી પણ આપણે જોઈ શકીએ. તો આજે કોમર્સની અંદર મોબાઈલ દ્વારા મનોરંજન એક એવી સવલત છે જેમાં ઉપયોગ કરતા મનોરંજનના કાર્યો આપણે, એ ઉપરાંત વિડીયો ગેમ, તમારો મનપસંદ મનોરંજન મોબાઈલની અંદર શું છે? વિડીયો ગેમ. તો એટલે કે ગેમ એ આપણે હજારોની સંખ્યામાં ગેમ આપણે ઉપલબ્ધ છે જેને ડાઉનલોડ કરીને આપણે રમી શકીએ. મોબાઈલ સાધનનો વ્યાપક ઉપયોગ ઓડિયો સાંભળવા, વિડીયો જોવા અને રમતો રમવા માટે કરવામાં આવે છે. મોબાઈલનો ઉપયોગ કરતાઓ મનોરંજનની ઓનલાઈન લાઇબ્રેરીમાં સભ્ય થઈ શકે છે, જ્યાં તેઓ ગીતો, વિડીયો અને રમતોને શોધી પોતાના સંગ્રહમાં સરળતાથી ડાઉનલોડ કરી અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે. એટલે કે તમે ફ્રી પણ ઉપલબ્ધ છે અને મેમ્બરશિપ કે હોટસ્ટાર છે કે નેટફ્લિક્સ છે એમાં તમે મેમ્બરશિપ તમે લઈ અને તમે એમાં તમારા મનપસંદ વિડીયો પણ જોઈ શકો છો. વિપુલ સંખ્યાના મોબાઈલ ધારકો ડાઉનલોડ આધારિત ચૂકવણી, કાર્યક્રમ આધારિત ચૂકવણી અને લવાજમ આધારિત સેવાઓ પૂરી પાડે છે. એના માટે તમારે સબસ્ક્રિપ્શન હોય છે, એ સબસ્ક્રાઈબ તમે કરો તો તમે એની અંદર એમેઝોન પ્રાઇમ છે એની અંદર તમે લેટેસ્ટ મૂવી ડાઉનલોડ થતા હોય છે. કારણ કે હવે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે જેટલા પણ મૂવી જે લોન્ચ થાય છે અથવા જેટલા મૂવી રિલીઝ થાય છે એ મોટાભાગે નેટફ્લિક્સ અથવા તો હોટસ્ટાર અથવા તો એમેઝોન પ્રાઇમ આવા પ્લેટફોર્મ ઉપર એ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે, જેનું સબસ્ક્રિપ્શન લઈ અને આપણે એ જોઈ શકીએ છીએ. અને તેમણે આ સેવાઓ માટે ચૂકવણી કરવા તૈયાર રહેવું પડે છે. એટલે કે આપણે ચૂકવણી કરીને આપણે આ સેવાનો લાભ મેળવી શકીએ છીએ. એ ઉપરાંત હવે આપણે મોબાઈલની જે અન્ય સેવા છે એની વાત કરીએ તો મોબાઈલ દ્વારા ખરીદી. સૌથી વધારે આજે મોબાઈલ ઓનલાઈન ખરીદી માટે લોકો ઉપયોગમાં લે છે. અને ખરીદી ફક્ત ઇલેક્ટ્રોનિક સાધન કે કપડાં કે એવી વસ્તુ ઇલેક્ટ્રોનિક સાધનોનું જ નહીં, પણ આજે શહેરોની અંદર લોકો ઘરને લગતી શાકભાજી છે, કરિયાણા છે, આ બધી વસ્તુઓ ઓનલાઈન મોબાઈલ મારફતે ઓર્ડર આપે છે. તમને ખબર છે કે એમેઝોને રિસેન્ટલી એમેઝોન પેન્ટ્રી જે સેવા છે એની અંદર તમે ઘરના અનાજ કરિયાણા પણ આપણે ઓનલાઈન ખરીદી શકીએ છીએ. અને એના માટે ફક્ત તમારા મોબાઈલમાં તમારે એમાં લોગિન થાવ અને તમારે જરૂરી વસ્તુઓ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ત્રા, આવા અનેક એપ્લિકેશન છે કે જેની અંદર તમે લોગિન થઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરી અને તમે વસ્તુની ખરીદી કરી શકો. અહીંયા ફ્લિપકાર્ટની તમને સ્ક્રીન જોવા મળે છે. આ જૂની સ્ક્રીન છે. નવા એપ્લિકેશન જે રહ્યું એ આનાથી વધુ મૈત્રીપૂર્ણ છે, એટલે કે સરળ છે ઓનલાઈન ખરીદી માટેની. મોબાઈલ દ્વારા ખરીદીની પ્રક્રિયા ગ્રાહકને કોઈપણ સમયે ને સ્થળે ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. એટલે કે સમજો કે તમે મુસાફરી કરી રહ્યા હો અને મુસાફરી કરતા હો ને ત્યારે તમને કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય અથવા તો કોઈ વસ્તુ ખરીદવા માગતા હો તો તમે મુસાફરી દરમિયાન તમારા મોબાઈલને ઇન્ટરનેટ સાથે જોડી અને તમે વસ્તુનો ઓર્ડર આપી શકો, વસ્તુ પસંદ કરી શકો, તમે એને શોપિંગ કાર્ટમાં રાખી શકો, ભવિષ્યમાં ખરીદી માટે તમે એને પસંદ કરીને રાખી શકો. આવા અનેક સવલતો, આ વિશલિસ્ટ તમને વિશલિસ્ટ મળે કે જેની અંદર તમે જેટલી વસ્તુઓ, દાખલા તરીકે તમે મહિનાના અંતમાં હો તો અત્યારે તમે ખરીદી ન કરી શકતા હો, આવતા મહિને તમે ખરીદવા માગતા હો તો અત્યારે જે તે વસ્તુ તમે ખરીદવા માગતા હો તેની યાદી અથવા તો પસંદ કરી અને તમે વિશ લિસ્ટમાં રાખી શકો, જેથી તમે જ્યારે એને ખરીદવા માટે સક્ષમ હો ત્યારે તમે એને શોપિંગ કાર્ટમાં ટ્રાન્સફર કરી અને પછી તમે એને ખરીદી કરી શકો.
છૂટક વેપારી ગ્રાહકને લેખિત સૂચિને બદલે તેને જોઈતા ઉત્પાદનની યાદી સીધી જ તેના મોબાઈલ પર મોકલી શકે છે. આજે તમે ફ્લિપકાર્ટમાં જઈને ખાલી સ્માર્ટફોન લખો એટલે તમને આખું લિસ્ટ જોવા મળશે કે જેમાં તમે ફિલ્ટર પણ કરી શકો. ફિલ્ટર એટલે કે તમે દાખલા તરીકે તમે મોબાઈલ ખરીદવા માગતા હો, એ મોબાઈલની મેમરી 8 જીબીની હોવી જોઈએ અથવા 6 જીબીની હોવી જોઈએ, 64 મેગાપિક્સલનું કેમેરા હોવું જોઈએ, 6 ઇંચનું સ્ક્રીન હોવું જોઈએ. આવા તમે અલગ અલગ તમે ફિલ્ટર પણ તમે આપી શકો. અથવા તો તમે કહી શકો કે ભાઈ મારે એવી મોબાઈલની ખરીદી કરવી છે કે જેની કિંમત જે રહ્યું એ 8,000થી નીચે હોય. તો આવા અનેક ફિલ્ટર તમે આપી શકો અને ફિલ્ટર આપી અને તમે તમારી મનપસંદ વસ્તુ સુધી તમે પહોંચી શકો છો. તો ગ્રાહકને હવે તમે દુકાનમાં જાઓ ને તો આટલી સવલત આપણને મળે નહીં. તમે દુકાનદારને વિગતો આપવાની એક સીમા હોય છે અથવા તો એક સમય મર્યાદા હોય છે. પણ અહીંયા જે રહ્યું એ તમે ગમે તેટલી વખત ફિલ્ટર આપી શકો, ગમે તેટલી વખત તમે એની અંદર ફેરફારો કરી અને તમારા જરૂરિયાત વસ્તુ સુધી તમે સીધું પહોંચી શકો. છૂટક વેપારીઓ ગ્રાહકનો સંપર્ક સાધી તેને સ્થાનિક દુકાન પર મળતા વળતર વિશેની જાણકારી પૂરી પાડે છે. આજે અથવા પૂરી પાડી શકે છે. તમે જો દિવાળી ગઈ એ દરમિયાન આવા જે ઓનલાઈન વેબસાઇટો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આ બધાની ઓફરો આવી હતી અને તમે સમાચારમાં જોયું હશે કે ફ્લિપકાર્ટે દિવાળી દરમિયાન બહુ મોટા પ્રમાણમાં વેચાણ અને બહુ મોટા પ્રમાણમાં એમને બિઝનેસ કરેલો હતો. કારણ કે લોકોને વસ્તુ સસ્તા ભાવમાં અને સસ્તામાં મળી રહેતું અને લોકો દુકાનમાં જઈને ખરીદવાની જગ્યાએ મોટાભાગની વસ્તુઓ ટીવી હોય કે એસી હોય કે મોબાઈલ હોય, આ બધી વસ્તુઓ આજે મોબાઈલના મદદથી કોમર્સમાં આજે તે એપ્લિકેશનના મારફતે કરતા હતા. આકૃતિ 5.7માં મોબાઈલના ઉપકરણ પર જોવા મળતું ફ્લિપકાર્ટનું હોમ પેજ રજૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા થતી ખરીદી સંદર્ભે ઉત્પાદનના વિભાગની પસંદગી, ઉત્પાદનની પસંદગી, ઉત્પાદન અંગેની માહિતી, ઓર્ડર પ્રક્રિયા વગેરેની વિસ્તૃત આકૃતિ જેવી 5માં આપણે જોઈ છીએ. એ તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 96ની અંદર તમને સ્ક્રીન જોવા મળે છે અને મારા ખ્યાલથી આ વસ્તુ મારે તમને અહીંયા સ્ક્રીનમાં બતાવવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ તમે ઓલરેડી મોબાઈલમાં જોઈ હશે અને મોબાઈલ દ્વારા તમારામાંથી ઘણા લોકોએ ઓનલાઈન ખરીદી પણ કરી હશે. તો આજે આપણે કોમર્સમાં મળતી અમુક સવલતો વિશેની આપણે ચર્ચા કરી ગયા. આવતા વર્ગની અંદર આપણે વધુ માહિતી અને વધુ કોમર્સમાં મળતી વધુ સેવા વિશેનો આપણે માહિતી મેળવશું. આભાર.